નમસ્કાર મિત્રો, 9 લાખમાં જે મકાન આપવા માટેની અરજીના ફોર્મ ચાલુ હતા અને એ 30 તારીખે પૂર્ણ થયા હતા, પરંતુ તેની અંદર તારીખ વધારવામાં આવી છે. તો ચાલો જાણી લઈએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને બીજા વોટ્સઅપ કે અન્ય માધ્યમ દ્વારા અમારો વિડીયો શેર કરજો. જેની હવે છેલ્લી તારીખ છે એ 24/10/2025 કરી દેવામાં આવી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ gujaratgov.in નામની વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરાશે. યોજનાનો પ્રકાર છે EWS2. અરજી સાથે ભરવાની રકમ 7,500. મકાનની કિંમત 9 લાખ રૂપિયા. સગવડતા 1.5 બેડરૂમ, હોલ, કિચન. 41 ચોરસ મીટર કાર્પેટ એરિયા, 441 ચોરસ ફૂટ. રાજ્યના 13 શહેરોમાં 20 સ્થળોએ પાત્ર નાગરિકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત મકાન અને અન્ય નાગરિકો માટે બોર્ડના જે વિનિમય મુજબ એફોર્ડેબલ દરે મકાન મેળવવાની અમૂલ્ય તક. કઈ કઈ જગ્યાએ છે એ જાણી લઈએ. પાદરા, હાથીજણ અમદાવાદ, તરસમિયા ભાવનગર, અંકલેશ્વર, ધોળકા, જેતપુર, ઉપલેટા, અમરેલી, મહુવા, નવસારી, શાસ્ત્રીનગર, ભાવનગર. વડોદરાની અંદર ગોરવા, ગોત્રી, અટલાદરા પ્લોટ A, પ્લોટ B. સુરતની અંદર છાપરાભાઠ, કોસાડ, અમરેલી અને સચિન કંસાડ. તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24/10/2025 છે. તો ચાલો જાણી લઈએ. ગૂગલ સર્ચમાં જઈ અને ગુજરાત હાઉસિંગ બોર્ડ તમારે વેબસાઇટ સર્ચ કરવાની છે. હું નીચે લિંક મૂકી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. તો અહીં આ રીતે વેબસાઇટ ખોલી જશે. અહીં ચોકડી ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ નીચે જઈએ એટલે ઓનલાઈન ફોર્મનું ઓપ્શન આવશે. ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ, તેના ઉપર ક્લિક કરીએ. અહીં એ ફોર્મ ખુલી ગયું છે, આપ જોઈ શકો છો. અહીં તમે ડાઉનલોડ પણ કરી શકશો સોગંદનામું કે અન્ય એ ફોર્મ. ત્યારબાદ અહીંથી એ કઈ જગ્યાએ છે એ તમામ તમે અહીંથી જોઈ શકો છો, સ્થળોના નામ. ત્યારબાદ અરજદારનું નામ, પિતાનું નામ, આ માહિતી તમારે ફોર્મની અંદર ફિલઅપ કરવાની છે. જે પણ સોગંદનામા નમૂના માગે એ અપલોડ કરવાના છે. ત્યારબાદ અહીં શરતો હશે એ તમારે શરતો વાંચી લેવાની છે અને સબમિટ એપ્લિકેશન કરવાનું છે. અહીં તમને કોન્ટેક નંબર પણ મળી જશે. તો તમામ શરતો તમને અહીં જાણવા મળી જશે. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરી નાખજો, જેથી વધુ લોકોને લાભ મળી શકે. થેન્ક યુ. આભાર.